કેમ છો દોસ્તો? બહુ દિવસ પછી મળ્યા આપણે. એસબીઆઈની સ્કોલરશિપ 2026 આવી ગઈ છે. તેના સ્કોલરશિપની કેટલા ધોરણો છે આપણે એના વિશે જાણશું. એમાં 26-25 હજારથી લઈને 2 લાખ સુધીની સ્કોલરશિપ આવેલી છે. તે કોના માટે છે તેના માટે જાણશું. એમાં આપણે કેટલા ટકા લાવવાના છે, 60% કે 75%, શું તમે તેના પાત્ર થશો, અરજી કેવી રીતના કરવી તેના વિશે બી જાણકારી મેળવશું. આપણે આગળ વધીએ તો આપણે શું કહીએ, એક પેપરને કટિંગ મુજબ આપણે જાણીએ. અંડર ગ્રેજ્યુએટ અને પીજી સહિત અભ્યાસ કરતા એસબીઆઈ શાખાની આયોજન કરવામાં આવ્યું છે સ્કોલરશિપનું. તેમાં આર્થિક રીતે પછાત વર્ગ વિદ્યાર્થીઓ માટે 75,000થી લઈને 5 લાખ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એમાં કેટલા 75% માર્ક લાવવા ફરજિયાત હશે. એસસી એસટી માટે 65% અને પીડબ્લ્યુએસ માટે 60%, જે પીએચ એટલે કે અપંગ લોકો છે તેના માટે છે. એસબીઆઈ દ્વારા ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશિપ બહાર પાડવામાં આવે છે. 26-27ની અરજી બહાર પાડવામાં આવે છે. કોના માટે છે? અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ, આઈટીએમ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે. તેમાં 75,000થી લઈને 5 લાખ સુધીની સ્કોલરશિપ આપવામાં આવશે. આ અરજી સામાન્ય વર્ગના આધુનિક શૈક્ષણિક રીતે પછાત ઓછામાં ઓછા 75 માર્ક લાવવામાં આવશે. એટલે જે જનરલમાં હોય તેના 75% માર્ક હોવા જોઈએ. એસસી એસટી માટે 65% હશે. પીડબ્લ્યુ માટે 60% હશે. અરજી કરનારની વર્ષની આવક મર્યાદા કેટલી રહેશે? 6 લાખ સુધીની આવક મર્યાદા રહેવાની છે. એની ઓનલાઈન સત્તાવાર કેટલા પરથી વેબસાઇટ પર આપવામાં આવશે. આ sbsc-scholarship.com.in પર આપણે અરજી કરવાની રહેશે. તેમાં શું આપવાનું રહેશે? વિદ્યાર્થીને માર્કશીટ, આવકનો દાખલો, આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને અન્ય દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. કોર્સ મુજબ કેટલી સ્કોલરશિપ આપવામાં આવશે તેના વિશે જાણીએ. અંડર ગ્રેજ્યુએટ માટે 75,000, પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 1.5 લાખ, મેડિકલ માટે 2 લાખ, આઈટીઆઈ વિદ્યાર્થી માટે 2 લાખ અને આઈએમ વિદ્યાર્થી માટે 5 લાખ સુધીની સહાયતા આપવામાં આવે છે. તે ખાસ ધ્યાન રાખશું કે જનરલ માટે કેટલા માર્ક લાવવાના હશે? 75. એસસી અને એસટી માટે 65 અને જે પીએચ વાળા છે તેમના માટે 60 માર્ક લાવવાના રહેશે. તેમાં જોઈએ તો 7 શરતો આપેલી છે, તે ખાસ જાણી લેવું. પરિવારની વય મર્યાદા કેટલી રહેવાની છે? એક શોર્ટમાં જાણી લઈએ. 6 લાખની રહેશે. ઓછામાં ઓછા 75% માર્ક રહે છે. એસસી એસટી માટે 65%, પીએચડબલ્યુ માટે 60%, એમબીબીએસ માન્ય એનટીએનો કોર્સ ફરજિયાત કરેલો હોવો જોઈએ. આઈઆઈટીમાં જીઈ નેટ એડવાન્સ અને આઈઆઈએમમાં કેટનો સ્કોર જરૂરી છે. અરજી સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. આવી જ માહિતી આપણે આગળ આવતા રહેશું. શું તમે આમાં સ્કોલરશિપમાં આવી શકો છો અને કેવી રીતના ઓનલાઈન ફોર્મ ભરવું તે ટૂંક સમયમાં વિડીયો આવી જશે. તો આ જ વિડીયોમાં બન્યા રહેજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વિદ્યાર્થીઓ.